અને આ સાથે આજે મુંબઈમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન છે। 29 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠકો માટે મતદાન થશે અને આજે સવારે 7:30 વાગ્યાથી જ આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ જશે। સાંજે 5:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે, જેમાં તમામ જે મતદાતાઓ છે તે મતાધિકારનો ઉપયોગ કરી શકશે। 223 બીએમસી બેઠકો માટે મતદાન કરવામાં આવશે। કુલ 2869 બેઠકો માટેનું જે ભાવિ છે નેતાઓનું તે નક્કી થવાનું છે। મુંબઈમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન યોજાવાનું છે, જેને આજે સવારે 7:30 કલાકથી જ શરૂઆત થઈ જવાની છે અને સાંજે 5:30 વાગ્યા સુધી તે યથાવત રહેશે, જેની અંદર તમામ મતદાતાઓ છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકશે। તો મુંબઈની અંદર જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છે જેને લઈ અને તમામ તૈયારીઓ છે તે ઘણા દિવસો પહેલા જ કરવામાં આવી હતી। તમામ નેતાઓ દ્વારા પ્રચારો પણ કરવામાં આવ્યા હતા। જે સામાન્ય મુદ્દાઓ ત્યાંના છે તે લોકોના તે ઉઠાવવામાં પણ આવ્યા હતા અને તેને આગળ ધરી અને તે લોકો વોટ પણ માંગતા હતા, મત પણ માંગતા હતા। અને ત્યારે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાનની ચૂંટણી જે છે તેનું મતદાન થવાનું છે અને તેની શરૂઆત 7:30 કલાકથી જ સવારમાં થઈ જવાની છે અને જે સાંજે 5:30 કલાક સુધી ચાલવાનું છે, જેની અંદર તમામ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે।